In my previous lecture, discuss about chapter number 7. Today start last chapter, chapter number 8, soil investigation and exploration. આજે આપણે સોઇલ મિકેનિક્સનું છેલ્લું ચેપ્ટર 8મું છે, સોઇલ ઇન્વેસ્ટિગેશન એન્ડ એક્સપ્લોરેશન. એમના MCQ જોશું. ફર્સ્ટ, in the seismic refraction method, the waves sent the ground surface is picked by. હવે સિઝમિક રિફ્રેક્શન મેથડમાં જે વેવ્સ છે ગ્રાઉન્ડ સરફેસ ઉપરથી આવે છે અને ડાયરેક્ટલી કોના ઉપર જાય છે? એ જીઓફોન, બી જીઓ સેટેલાઇટ ઇન્સ્ટ્રુમેન્ટ, સી વેવ ડિસેટર, ડી ઓલ ઓફ ધ મેન્શન. સાચો આન્સર એ જીઓફોન. સેકન્ડ, the method used for studying of horizontal changes in subsoil is dash dash dash. હવે હોરિઝોન્ટલ ચેન્જ માટે સબસોઇલની ખાલી જગ્યા મેથડનો ઉપયોગ થાય છે. એ રજિસ્ટિવિટી મેપિંગ, બી ક્રિટિકલ ડિસ્ટન્સ, સી રજિસ્ટિવિટી સાઉન્ડિંગ અને ડી મીન રજિસ્ટિવિટી. સાચો આન્સર એ રજિસ્ટિવિટી મેપિંગ. નેક્સ્ટ, થર્ડ, the commonly used geophysical method for site exploration is. હવે સામાન્ય રીતે સાઇટ એક્સપ્લોરેશન માટે જીઓફિઝિકલની કઈ રીત વપરાય છે? એ ઇલેક્ટ્રિક રજિસ્ટિવિટી, બી મેગ્નેટિક મેથડ, સી ગ્રેવિટેશનલ મેથડ અને ડી ઓલ ઓફ ધ મેન્શન. સાચો આન્સર એ ઇલેક્ટ્રિકલ રજિસ્ટિવિટી. ફોર્થ, the instrument used hand auger are. હેન્ડ ઓગરમાં કયું સાધન વપરાય છે? એ સેન્ડ પંપ, બી વોશ બોરિંગ એપરેટસ, સી પોસ્ટ હોલ ઓગર અને ડી સ્ટેશનરી પિસ્ટન. સાચો આન્સર સી પોસ્ટ હોલ ઓગર. નેક્સ્ટ, ફિફ્થ, વોશ બોરિંગ કેન નોટ બી યુઝડ ફોર ડેશ 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 ટાઈપ ઓફ સોઇલ. વોશ બોરિંગ છે એ ખાલી જગ્યા પ્રકારની સોઇલના સ્ટ્રેટા માટે અનુકૂળ નથી. એ બોલ્ડર, બી કોહેઝિવ સોઇલ, સી કોહેઝન લેસ સોઇલ, ડી ઓલ ઓફ ધ મેન્શન. સાચો આન્સર એ બોલ્ડર. નેક્સ્ટ, 6, રોટરી બોરિંગ કેન ઓલ્સો બી કોલ્ડ એઝ ડેશ ડેશ ડેશ. રોટરી બોરિંગ છે એને ખાલી જગ્યા નામે પણ ઓળખાય છે. એ વોશ બોરિંગ, સી પીટ બોરિંગ, બી કોર બોરિંગ અને ડી પરક્યુઝન બોરિંગ. સાચો આન્સર બી કોર બોરિંગ. નેક્સ્ટ, 7, the type of boring used for making deep excavation. કયા પ્રકારનું બોરિંગ છે જે ડીપ એક્સકેવેશન માટે યુઝ થાય છે? એ પ્રિકોઝન બોરિંગ, બી વોશ બોરિંગ, સી સિલિન્ડ્રિકલ બોરિંગ અને ડી રોટરી બોરિંગ. સાચો આન્સર સી સિલિન્ડ્રિકલ બોરિંગ. નેક્સ્ટ, 8, હેન્ડ ઓગર કેન બી યુઝડ ફોર ડેપ્થ અપ ટુ ડેશ ડેશ ડેશ. હેન્ડ ઓગર છે એ કેટલી ડેપ્થ સુધી યુઝ થાય છે? એ 2 મીટર, બી 7 મીટર, સી 10 મીટર અને ડી 6 મીટર. સાચો આન્સર ડી 6 મીટર. નેક્સ્ટ, 9, exploratory boring in general exploration is carried out by using dash dash dash. A well curved, B all of the mention, C auger અને D bore equipment. સાચો આન્સર C auger. નેક્સ્ટ, 10, the number and disposition of boreholes are various depends upon dash dash dash. A ground water, B subsoil condition, C strata અને D surrounding. સાચો આન્સર બી subsoil condition. નેક્સ્ટ, what are the method used for general exploration? કઈ મેથડ છે એ જનરલ એક્સપ્લોરેશન માટે યુઝ થાય છે? એ રોક કટિંગ, બી સબસર્ફેસ પેનિટ્રેશન, સી ગ્રાઉન્ડ વોટર એક્સપ્લોરેશન અને ડી ઓલ ઓફ ધ મેન્શન. સાચો આન્સર બી સબ
surface penetration. Next 12. The general exploration gives information about which of the following features: A. Composition of soil strata, B. Depth of rock, C. All of the mention, D. groundwater level. સાચો આન્સર સી ઓલ ઓફ ધ મેન્શન, એટલે ઓપ્શન એ બી અને સી બંને. નેક્સ્ટ 13. ધ ઇન્ફોર્મેશન ધેટ શુડ બી yield on site exploration is dash dash dash. A. structural loading, B. rock information, C. all of the mention અને D. depth of groundwater. સાચો આન્સર બી rock information. Next 14. Which of the following is provided to be useful ongoing over the site? નીચેનામાંથી ખાલી જગ્યા છે ચાલુ સાઇટ ઉપર યુઝ થાય છે. એ. એક્સપેરિમેન્ટ્સ, બી. ફ્લડ માર્ક્સ, ડી. એક્સકેવેશન, ડી. ઓલ ઓફ ધ મેન્શન. સાચો આન્સર ડી. ઓલ ઓફ ધ મેન્શન. નેક્સ્ટ 15. The commonly used penetration test are. હવે પેનિટ્રેશન ટેસ્ટ જે એ સામાન્ય રીતે ક્યારે વપરાય છે? કોમનલી યુઝડ પેનિટ્રેશન ટેસ્ટ આર: એ. કોન પેનિટ્રેશન, સી. આઈએસ પેનિટ્રેશન ટેસ્ટ, બી. ઓલ ઓફ ધ મેન્શન, ડી. ડચ સ્ટાન્ડર્ડ ટેસ્ટ. સાચો આન્સર એ. કોન પેનિટ્રેશન ટેસ્ટ. Next 16. Electrical resistivity method is based on measurement of A. voltage, C. current, B. potential current, D. specific resistance. સાચો આન્સર D. specific resistance. Next 17. The type of boring method that can be used for both rock and soil. રોક અને સોઇલ આ બંને માટે કયા પ્રકારના બોરિંગની મેથડ યુઝ થાય છે? એ. વોશ બોરિંગ, સી. સેલ બોરિંગ, બી. રોટરી બોરિંગ અને ડી. ઓગર બોરિંગ. સાચો આન્સર બી. રોટરી બોરિંગ. નેક્સ્ટ 18. મડ રોટરી ડ્રિલિંગ બિલોંગ્સ ટુ ડેશ 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 ટાઈપ ઓફ બોરિંગ મેથડ. મડ રોટરી ડ્રિલિંગ છે એ ખાલી જગ્યા પ્રકારની બોરિંગની મેથડ છે. એ. વોશ બોરિંગ, બી. પ્રિકોઝન બોરિંગ, સી. ઓગર બોરિંગ અને ડી. રોટરી બોરિંગ. સાચો આન્સર ડી. રોટરી બોરિંગ. નેક્સ્ટ 19. ઓગર બોરિંગ ઇઝ મોસ્ટ સ્યુટેબલ ફોર ડેશ 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 ટાઈપ ઓફ વર્ક. ઓગર બોરિંગ છે એ ખાલી જગ્યા પ્રકારના વર્ક માટે અનુકૂળ છે. એ. ડેમ કન્સ્ટ્રક્શન, સી. બિલ્ડિંગ, બી. એરફિલ્ડ પેવમેન્ટ, ડી. હાઈવે એક્સપ્લોરેશન. સાચો આન્સર ડી. હાઈવે એક્સપ્લોરેશન. નેક્સ્ટ 20. વિચ ઓફ ધ ફોલોવિંગ મેથડ ઇઝ એડપ્ટ ફોર ફાસ્ટ બોરિંગ. નીચેનામાંથી કઈ મેથડ એવી છે કે જે ફાસ્ટ બોરિંગ માટે ઉપયોગી છે? એ. વોશ બોરિંગ, સી. રોટરી બોરિંગ, બી. સિલિન્ડ્રિકલ ઓગર્સ અને ડી. પ્રિકોઝન બોરિંગ. સાચો આન્સર એ. વોશ બોરિંગ. નેક્સ્ટ 21. ઓગર બોરિંગ ઇઝ યુઝડ ઇન ડેશ 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 ટાઈપ ઓફ સોઇલ. ઓગર બોરિંગ છે એ ખાલી જગ્યા પ્રકારની સોઇલ માટે યુઝમાં લેવાય છે. એ. કોર્સ ગ્રેન સોઇલ, સી. પ્રીવિયસ સોઇલ, બી. કોહેઝન લેસ સોઇલ, ડી. કોહેસિવ સોઇલ. સાચો આન્સર ડી. કોહેસિવ સોઇલ. નેક્સ્ટ 22. The various methods of site exploration can be grouped under which of the following? A. soil strata, B. open excavation and boring, C. none of the mention, D. all of the mention. સાચો આન્સર B. open excavation and boring. Next 23. In detail exploration, the field test is conducted to determine. ડિટેલ્સ એક્સપ્લોરેશનમાં ફિલ્ડ ટેસ્ટ છે એ શું નક્કી કરવા માટે યુઝ થાય છે? એ. રિજિડિટી, સી. ટેન્સાઇલ સ્ટ્રેન્થ, બી. વોટર કન્ટેન્ટ, ડી. પરમેબિલિટી. સાચો આન્સર ડી. પરમેબિલિટી. નેક્સ્ટ 24. The features that help to estimate the
Relative density of coarse grained soil. A. Shallow test pit. C. Sounding. B. Geophysical method. D. Exploratory boring. સાચો આન્સર C. Sounding. Next 25. For pile foundation depth of exploration the start of the work. પાઇલ ફાઉન્ડેશનમાં એક્સપ્લોરેશનની જે ડેપ્થ છે એ કેટલી ડેપ્થથી વર્ક સ્ટાર્ટ થાય છે? એ 14 મીટર, સી 10 મીટર, બી 200 મીટર, ડી 17 મીટર. સાચો આન્સર સી 10 મીટર. નેક્સ્ટ 26. Depending upon the details, the site exploration may be classified as a general and details. C. Complex. B. All of the mention. D. None of the mention. સાચો આન્સર એ જનરલ એન્ડ ડિટેલ્સ. નેક્સ્ટ 27. ધ મેથડ ઓફ સાઇટ ઇન્વેસ્ટિગેશન આર ડિપેન્ડ્સ અપોન. સાઇટ ઇન્વેસ્ટિગેશનની જે મેથડ છે એ કોના ઉપર આધાર રાખે છે? એ નેચર ઓફ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ, બી ક્લાઇમેટ કન્ડિશન, સી ઓલ ઓફ ધ મેન્શન એન્ડ ડી લોકલ ટોપોગ્રાફી. સાચો આન્સર એ નેચર ઓફ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ.